વડોદરાના જેતલપુર રોડની રેસ્ટોરન્ટમાં તોડફોડ થઈ છે। આરોપીઓએ કલરકામ, ફર્નિચર વગેરે કામની બાકી નીકળતી રકમ વસૂલવા તોડફોડ કરી હતી। તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 1.50 લાખમાં નક્કી થયેલું કામ અધૂરું છોડતા રેસ્ટોરન્ટ માલિકે 40,000 બાકી રાખ્યા હતા। અકોટા પોલીસે તોડફોડ કરનાર 4 લોકોની ધરપકડ કરી છે અને 4 આરોપીઓની પોલીસે ઉઠક બેઠક કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો કોટા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। તોડફોડ મારામારી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના છે, સંસ્કાર નગરીના છે, જ્યાં રેસ્ટોરન્ટમાં કરવામાં આવી છે તોડફોડ। કલરકામ, ફર્નિચર કામના રૂપિયા બાબતે બબાલ થઈ હતી અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી છે। તો સમગ્ર આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને ત્યારબાદ પોલીસ સુધી મામલો પહોંચ્યો અને તોડફોડ કરનાર લોકોને ઉઠક બેઠક કરાવવામાં આવી। તે લોકોની સામે એક્શન લેવામાં આવ્યું છે। તો અકોટા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે આ તોડફોડ મામલે અને જેતલપુર રોડની રેસ્ટોરન્ટમાં આ તોડફોડ કરવામાં આવી છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા।